હોંગકોંગ ગયો ને તો ઘણા મને કહેતા હતા કે અમારે એટલું છે ને એટલું છે ને, બહુ સાત્વિક હો, આપણી કરતા ખરેખર ધાર્મિક ન્યા વધારે છે. ભલે કોકના દેશ માર્યા એટલે તું ઓલી નથી ઓલી રીલ શૈલી તમારા બધાની કૃપાથી ભૂર્યું ને સીતારામ કરતા શીખવાડી દીધું. આપણા બાપના હું જાય રામ નામ લે તેની પેઢીયું સુધરશે. ખોટું છે કઈ? સીતારામ મજા આવી, એને મજા કે ક્યાં એમાં અમે ઇમિગ્રેશનમાં રોકાણા ને તો 3.5 કલાક સુધી બેહાર્યા. એમાં ઓલા ધવલભાઈ કરીને એક હતા ને ધીરુભાઈ કરીને, અમે બે આમ હામા હામું જોઈ રાખીએ. આમ તો ઓલી એક ભાઈ એટલે ઓલા ધીરુભાઈ શું કરે ખબર? એટલું જ કરે, નો ઇંગ્લિશ. ઓલા ધવલ લે કે નો ઇંગ્લિશ. 3.5 કલાકે એ બેન આવી, એને મોબાઈલમાં ઇંગ્લિશ લખ્યું, એટલે એની ભાષા લખી, પછી ઇંગ્લિશ થયું, ઇંગ્લિશમાં પાછું હિન્દી કરીને ખાલી એટલું જ કહેવા આવી, તુમકો કિસ હોટલ મેં રૂકના હે. મેં ડોહો આ લખેલું રહ્યું, ભાળતી નથી. ગઈ પાસપોર્ટ લઈને આવી, પાસપોર્ટ લઈને ઉભા રહ્યા કે એટલે ઓલા ધીરુભાઈ કે હવે શું કહેવાય? મેં કીધું 3.5 કલાકથી બેહેરા છે ને કે ઘેરે જમીન જવાનું છે, જમ્યા વગર ન જાતા. એટલે વિચાર કરો કે આપણે 50 થી 70 વર્ષમાં એટલા આગળ આવી ગયા છે ને કે આપણે હવે ટેકો દેવા થઈ ગયા છે. હું ક્યારેક વિચારું ને, ક્યારેક વિચારું અમેરિકા ગયા, કેનેડા જાય, આ બધે જાય, આ સારું છે. હમણાં 50 વર્ષથી જાય, 300 વર્ષ પહેલા ગયા તો એકાદો હુરો પૂરો ન્યા ન હોત. ધક્કા કેવડા થાત માનતાના ચોખાના. હે, એ ધરતી એવી નથી. આ ધરતી આપણી, આ ધરતી છે. આપણે મેન તમે જન્મ લીધો ને, આપણે ભાગશાળી છીએ. નથી કઈ 12 શાળીનો ગાળો લાખવા હાટું નથી જન્મ લીધો, કઈક સારું કરવા જન્મ લીધો છે. હું ઘણી વખત વિચારું કે અત્યારે અને ગામડામાં ફેર ખાલી એટલો આવી ગયો, આપણે બધા ગામડાના છીએ ને, એ 5 ઓસરીના મકાનમાં 5 ભાંડવડા બેઠા હોય ને ખાલી બાને રાયડું નાખીને બા ખાવું છે, બા બિચારી શું કે મારો દીકરો રાયડું નાખમાં મારા બટા છે ને, મારો દીકરો આગળ તારા દાદા આવશે ને, હે વાડિયાથી આવશે ને, આગળ ગાડો છૂટશે, પછી આપણે બધા હારે ખાવાનું. આગળ તારા દાદા આવશે, તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આપણે કેટલા સદ્ધર થઈ ગયા ખબર છે? આ વાક્ય ભૂલી ગયા અને હવે એટલા સદ્ધર થઈ ગયા છે ને, અત્યારનું છોકરું રાયડું નાખતું હોય ને, બાપજી મને માફ કરજો, મમ્મી ખાવા લઈ લે. મમ્મી શું કે ખબર? બેટા અવાજ નહીં, આગળ તારા પપ્પા આવશે, કંઈક લઈને આવશે, પછી આપણે ખાશું. આટલો ફેર પડી ગયો છે આપણામાં, મને માફ કરજો, આટલો ફેર પડ્યો છે આપણામાં. આપણે કઈ રીતના સદ્ધર કહેવાય? હાલો, આપણને 4 વેદનું જ્ઞાન ખરું, હે આપણે ઉપનિષદનું જ્ઞાન ખરું. બા બાપુજી બોલતા હતા, મમ્મી પપ્પા આવ્યું, મોમ ડેડ આવ્યું, તો 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતો, શિક્ષાપત્રી લખાણ. ત્યાં ક્યાંય એવું ઋષિ મુનિઓ લખ્યું છે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી? એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે? આપણને નડશે મારા બાપ. હમણાં એક ડોક્ટર સાહેબ આમ બેઠા હતા, દવાખાને એક દર્દી ગયો, દર્દી જઈને એટલું કે સાહેબ મને તકલીફ થાય છે. સાહેબ એ પાસે મોજામાં શું થાય છે કે સાહેબ મને ખબર નહીં કે તમે એક એવું સાંભળ્યું છે કે દાંત નો કાઢતો હોય ને એને પાસે ન બેહવું, દાંત નો કાઢતો હોય મિત્ર ન કરો, દાંત નો કાઢતો હોય પાસે રહેવું ને, એવું બધું સાંભળ્યું છે. પણ મેં એમાં થોડુંક રિનોવેશન કર્યું. કેમ? શું કામ ખબર? શું કામ ખબર? દાંત નો કાઢતો હોય પાસે જાઓ, ખંભે હાથ મૂકો ને પૂછો, અબ તો સુકી ગયો 3% વાળાને ભીંગ છે, અત્યારે એની જરૂર છે. હા, અત્યારે એની જરૂર છે ખરેખર, સમજાય ને? આજે મૂળી અત્યારે એની જરૂર છે. પણ સહજ રીતે એટલું કહું મારા બાપ, એટલું સાંભળો. હું આગળ તમને એટલું કહું, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ બોલો, હાલો યો. ભલે કટકો થઈને ગામમાં ફરે, શું થાય ભાઈ? આ 1500 વર્ષ હું તમે એક નો થયા એટલે જ આપણે આ તકલીફ થઈ ને. દીકરાને એમ નથી કહી શકતા તું મંદિરે જા, પરીક્ષા આવે તો કે જા દાદાને અગરબત્તી કરીએ. ડોહો કઈ ભણ્યો જ ન હોય તો હું અગરબત્તી કરી. એક બાપા બેઠા હતા અને એનો છોકરો હું જોય તારા રિઝલ્ટ નું, હું જોય તારા રિઝલ્ટ નું, હું જોય તારા રિઝલ્ટ નું.
નહીં, આ મારું ઈકો છે હો. એટલે ઓલો છોકરો હેપતાઈ ગયો, બે દિવસમાં આવે એમ છે રિઝલ્ટ. આ તો સાંભળી લે, આ તો સાંભળી લે. મારથી ભૂલથી એક એપિસોડ અનુપમાનું સોવાઈ ગયું હતો. નહીં, આ જોક્સ મારો નથી એટલે હું નહીં કરું. આપણે પાકો માલ વેચીશું, ઉતરેલો માલ નથી વેચતા, એટલે એમ સોરી, મને માફ કરજો. એટલે ઓલો છોકરો કહે કે બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લો, નાપાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. ત્યાં તો આમ કાનમાં મળી, આમ ધાકું મળી પડવા. બીજે દી કોલેજે ગયો અને કોલેજે જઈને એના દોસ્તારોને મળ્યો. અને દોસ્તારો એની જેવા જ હોય, ઘોડીઓ ચડાવી હોય, 35 પેટ્રોલ પુરાયું હોય, એકાદી માગી બિસ્ટોલ પીધી હોય, બાપના નામ ઉજળા કરતો હોય, સગન વલ્લભ, મગન ખોડા. હા, એ ઉજળું થયેલું કેવાય ને, ફૂક મારતું ન ઉજળું કેવાય ને. પેઢીઓને કહેતો જોયું, હા તારા પ્રતાપે થાય કરી લેવાનું. 35 પેટ્રોલ પૂરાઈને એના દોસ્તારને જઈને કીધું કે મારી બા તો મને હવારમાં જગાડતી હતી, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આપણું રિઝલ્ટ કેવું આવશે? તો એના દોસ્તારો એની જેવા જ હોય, એ કે મૂંઝાતો નહીં. આપણે જે ઘોડિયું સડાવીને કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મદ્યતુ ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એની જેવું જ રિઝલ્ટ આવશે. 2 દી થયું, રિઝલ્ટ આવ્યું. એને બાપુજીને મળ્યો. બાપુજી કીધું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ. કે હું છું હે હજી એક વાર વંશ મોર માં તો ઘણું આવશે. આ જો હું આજ છે ને સાચું કહું ને, આજ હું ખોબો ભરીને એવો નવો માલ લાવ્યો છું ને, એવો તમે સાંભળ્યો જ નહીં હોય. હું એવું માનું છું કે તમે જેને માનતા હો ને, કાં તો માના ચરણોમાં મૂકો, કાં તો બાપના ચરણોમાં મૂકો. અહીંયા ઘણા એવા મિત્રો હોય છે કે એનો પેલો પગાર આવે ને, એ દોસ્તારોને ફાર્મ હાઉસની પાર્ટી આપે છે. એને 2 હાથ જોડીને મારા બાપ તમારા ઓવારણ લઈને વિનંતી કરું, તમારો પેલો પગાર આવે ને, તમારા કુળદેવને ચડાવો, કુળદેવીને ચડાવો, સોમનાથ દાદાને ચડાવો, કષ્ટભંજનને ચડાવો, સ્વામિનારાયણ ભગવાનને ચડાવો. બાપના બોલતી કહો, તમારી 3 પેઢી સુધી આમ જો ખાજે નહીં ઘૂટે. શું કામ? કેમ કે તમારો પેલો પરસેવાની કમાણી તમે 10% ભાગ કાઢતા શીખી જાઓ ને, એટલે ઈશ્વર તમને અઢળક આપે. પણ આપણે થાય છે હું 10% ભાગ. એ ભાઈ, એ મનીષ, એ ભાઈ 10% હો, 10% બીજે વીએ જાય. હું તો દિલથી કહું છું કે આપણે અહીંયા દિવ્ય ભવન રહ્યું, એનું ઉતારા ભવનની વાતો આપણે કરવાની છે. ઉતારા ભવન આપણે બનાવવાનું છે. 5 આંગળા ભેગા કરીને અહીંયા બેઠેલા બધા આખું વર્ષમાં તમે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, હપ્તો કરો. 200 રૂપિયાનો, 500 રૂપિયાનો, 1000 રૂપિયાનો, જેટલું થાય એટલું. હું કઈ એવું ન માનતો મારો દીકરો લઈ જાય આપડા, ના ના એ લાવ, મારે દઈને જવાનું જાય હતી. હું કામ ખબર? આ બાપની કૃપા મારી માથે કેટલી છે ને મને ખબર. જેથી હું બસમાં જાતો ને, તેથી દાદાએ કીધું હતું કે હવે આવતી ફેરે બસમાં નહીં આવવું પડે. અને એ કહું 180 રૂપિયા ઇનોવા લેવા ગયો હતો, ખાલી 180 રૂપિયા લઈને. અને મારી નહોતી. મને એક ભાઈએ કીધું હું લેવા નીકળ્યા, જેમાં અમારો બાબા સાહેબ યોગી મોરબા, અમારો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ, અમારો મહાદેવ પાનવાળા, આ બધાએ, અમારો અંકુરભાઈ, આ બધા કે મૂંઝાવાનું નથી થતું. મેં મૂંઝાવાનું પણ મને નથી થતું, પણ સામે વાળો મૂંઝાય. મારે ઉશીનું લેવું, હું મૂંઝાવું એ ભાઈ. એવા માણસો મળ્યા. એમના કાર મેળો વાળા ભાઈ મને કે લઈ જાઓ, તમારાથી થાય ને તેથી દેજો. બોલ એ હું કામ ખબર છે? મારા બાપ, જો મારી નીતિ સાચી હોય ને તો મને માણસો હારા મળે. ભલે મારાથી ભવિષ્યમાં ભૂલ થઈ ગઈ ને કોઈનો અનીતિનો રૂપિયો કદાચ મારાથી દબાઈ ગયો હોય છે, પણ એ મારી મજબૂરી હશે, મારી તકલીફ હશે, કંઈક મારી એવી તકલીફ હશે કે હું જે તે સમયે મારું થયું, કાંઈ પણ થયું, મેં તો ખાધું જ નહોતું, કોક લઈને વી ગયા. કેમ કે અહીંયા હોતા નથી ને, એટલે સવાર ઉઠે છે. એમાં કોઈનો વાંક ન હોય,
કોઈક આપણો મિત્ર કદાચ તમે 5 મહિના 6 મહિના તમે યાદ કરીને એમ કહે ને ધ્યાનથી રાખજો તારા અવળા પગલા ભરાય છે. પછી પાછા 12 મહિના જઈને એક વખત કહો જોજો તારો અવળા પગલા ભરાય છે. મને એવું કહેવા વાળા મળ્યા, પણ હું કવર કરવા ગયો ને ઓસાડે નો રહ્યો. એટલે એના છોકરાને કીધું હું ચાલ તારા રિઝલ્ટ નું, હું ચાલ તારા રિઝલ્ટ નું, હું ચાલ તારા રિઝલ્ટ. ત્યાં તો છોકરો હેતો ગયા બા જા બા બા એને ઓલા કીધું તું ને બાપે કે જો ના પાસ્યો મને બાપ ન કહેતો તો એને ચાલુ કરી દીધું કરશન કરશન કરશન. મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય કરશન.